સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે। તો આરજેડી એ માત્ર ને માત્ર 60 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે 78 એટલે કે 78 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। જેડીયુ 64 બેઠકો પર આગળ ચાલી રહી છે અને શરૂઆતી રુઝાનમાં 150 બેઠકો પર નીતિશ બાબુએ બઢત બનાવી રહ્યા છે। 150 બેઠકો સાથે નીતિશ કુમાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે 64 બેઠકો પર જેડીયુ આગળ ચાલી રહી છે। મહાગઠબંધને 75 બેઠકો પર હાલે આગળ જોવા મળી રહ્યું છે। માત્ર 75 બેઠકો પર 243 માંથી 229 બેઠકો ના પરિણામે સામે આવી ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી મેં પહેલા કહ્યું હતું કે 80 કરતા વધુ બેઠકોનો મેજિક ફિગર બનાવે તો નવાય નહીં। જો કે ભાજપ એ 78 એટલે કે 78 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે જેડીયુ 64 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। 60 બેઠકો પર આરજેડી આગળ ચાલી રહ્યું છે અને 10 બેઠકો પર કોંગ્રેસ ચાલી રહ્યું છે। જો કે ચિરાગ પાસવાનની એલજીપી પણ 8 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। 151 નો મેજિક ફિગર એનડીએ ક્રોસ કરી ગયું છે, 151 151, જ્યારે મહાગઠબંધને 75 બેઠકો પર એટલે કે 50% ડિફરન્સ જોવા મળી રહ્યો છે। એનડીએ અને મહાગઠબંધન વચ્ચે 50% ડિફરન્સ જોવા મળી રહ્યો છે કે જે હંમેશા બિહારની અંદર જે સરકાર છે એની અને વિપક્ષ વચ્ચે જ્યારે 5 થી 10 બેઠકોનો ફરક રહેતો હતો, પરંતુ આ વખતેના પરિણામોએ ચોક્કસ એ નવા નિર્દેશ આપશે, નવી રીતે જોવા મળશે। મિત્રો, પડે પડના અપડેટ માટે આપ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ પેજ પર આજ આપે આ પરિણામો જોઈ રહ્યા છો, તો અમને સપોર્ટ કરવા માંગો છો તો ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો। 153 બેઠકો પર 153 બેઠકો પર એનડીએ આગળ નીકળી ગયું છે। જી હા, પરિણામોમાં સૌથી મોટા ઉલટફેર બિહારમાં ક્યારેય જોવા ન મળ્યા હોય એવા પરિણામો જોવા મળી રહ્યા છે અને મેં પહેલા કહ્યું હતું એમ ભાજપ 80 બેઠકો પર આગળ નીકળી ગયું છે, જેડીયુ એ 65 બેઠક પર આગળ નીકળી ગયું છે, આરજેડી 60 બેઠકો પર આગળ નીકળી ગયું છે, કોંગ્રેસ એ 11 બેઠક પર આગળ નીકળી ગયું છે। મિત્રો, સબસ્ક્રાઇબ કરી લેજો, ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે પડે પડના અપડેટ દરેક બેઠકો પરનું સચોટ વિશ્લેષણ અમારી ટીમ એ તમને આપતી રહેશે। ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી આપને કહું, 156 બેઠકો પર આગળ નીકળી ગયું છે એનડીએ। લગાતાર એનડીએ નો આંકડો વધી રહ્યો છે। નીતિશ બાબુની જે એનડીએની જે ટીમ છે, ભારતીય જનતા પાર્ટી 81 બેઠક ક્રોસ કરી ગઈ છે અને બિહારમાં સૌથી સારો સ્ટ્રાઇક રેટ, બેઠકો પર લડવાની સાથે બેઠકોને જીતવાનો સ્ટ્રાઇક રેટમાં કદાચ ભારતીય જનતા પાર્ટી આગળ નીકળે તો નવાય નહીં। ભાજપે લડેલી બેઠકોમાંથી ભાજપનો સ્ટ્રાઇક રેટ એ 85, 90 કે 95% સુધીનો હોઈ શકે છે। તો જે આરજેડી છે એ ખૂબ મોટી બેઠકો પર લડી, પરંતુ એમ છતાં પણ તેને અત્યારે માત્ર 60 બેઠકો પર બઢત જોવા મળી રહી છે। જેડીયુ 66 બેઠક પર, એલજીપી 8 બેઠક પર, કોંગ્રેસ એ 11 બેઠક પર અને મહાગઠબંધન એ માત્ર 75 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે એનડીએનો આંકડો એ બંધ થવાનું, સ્ટોપ થવાનું નામ જ નથી લેતો। 157 બેઠક પર જે આ મેજિક ફિગર છે પહોંચી ગયો છે। 157 સાથે ભાવિક એનડીએ હાલ આગળ ચાલી રહ્યું છે। जी किशन, तो जे रीते पहला तो सब्सक्राइब ने अपील है थोड़ी बिहारी स्टाइल में थोड़ी करी के जिन लोगों ने हमारे न्यूज रूम चैनल देखल बात हमारे चैनल के सब्सक्राइब करीबा। जी हाँ, हमारे चैनल के सब्सक्राइब करीबा। बिहार ની એ ચૂંટણી પરિણામ છે એટલે થોડું થોડું બિહારી આપણે પણ શીખી લીધું છે, કારણ કે જ્યાં જઈએ ત્યાં થોડી થોડી ભાષા કહીને આવડી જાય તો મજા આવી જાય, તો આપણને બોલવાની મજા આવે, કારણ કે બિહારી જ્યારે અહીંયા આવે તો ગુજરાતી બહુ સારું બોલતા હોય છે, તો આપણે પણ બિહારી બોલવું જોઈએ।